નવચેતન અંધજન મંડળ દ્વારા કચ્છ જિલ્લાના માધાપરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર 2011થી ખેલ મહાકુંભ જે ખેલાડીઓને શોધવાની સ્પર્ધાઓ આયોજન કરે છે બિન દિવ્યાંગ લોકો માટે, એવી જ રીતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન વર્ષ 2011થી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ આયોજન કરે છે. તે જ અંતર્ગત આજે કચ્છ જિલ્લાની દિવ્યાંગ મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેની આજે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ છે એથ્લેટિક્સ, અને આવતીકાલે OH જેને આપણે અસ્થિ વિષયક દિવ્યાંગો કહીએ છીએ એવા ખેલાડીઓ માટેની સિટિંગ વોલીબોલ અને ક્રિકેટ ટુર્નામેન્ટ છે. અને પરમ દિવસે એટલે કે 12 તારીખે OH ખેલાડીઓ માટેની એથ્લેટિક્સ સ્પર્ધાઓ છે. તો દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલુ થઈ ગયો છે આજથી કચ્છ જિલ્લામાં. આમાં કેટલી ટીમો ભાગ લેશે? આમાં આજે ટીમ ઇવેન્ટ કરતાં વ્યક્તિગત ઇવેન્ટ છે. 100 મીટર દોડ, સાયકલિંગ, બોસી, એવી જુદી જુદી ગેમ્સ છે, બોલ થ્રો છે, એવી ઘણી બધી જુદી જુદી ગેમ્સ છે. અને એમાં લગભગ 350 જણાનું રજિસ્ટ્રેશન જિલ્લા કક્ષાએ થયું છે. 10 તાલુકાઓના ખેલાડીઓ આવશે. આ ઉપરાંત અમે સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા બી રાખી છે, જેથી કરીને કોઈ પણ મનોદિવ્યાંગ ખેલાડી રમત વગર રહી ના જાય. તો એનું પણ આયોજન છે. એમાં કોઈ ખેલાડીઓને કોઈ વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે સરકાર તરફથી વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ વિજેતાને 5,000, 3,000 અને 2,000 વ્યક્તિગત જે ઇવેન્ટ છે એમાં મળશે, અને એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થશે. અને જે ટીમ ઇવેન્ટ છે એમાં 3,000, 2,000 અને 1,000 એવી રીતે જિલ્લા કક્ષાએ પ્રોત્સાહન આપવામાં આવશે. બીજા દિવ્યાંગ વ્યક્તિઓ હશે એના માટે તમે શું કહેશો? ના, બસ દિવ્યાંગો, અમારી આ સંસ્થાનો અને સરકારનો એક જ ઉદ્દેશ છે કે ખેલાડીઓ દિવ્યાંગ હોય કે બિન દિવ્યાંગ હોય, જેમ બિન દિવ્યાંગ લોકો રમતગમતને કેરિયર તરીકે સિલેક્ટ કરે છે, એ જ રીતે દિવ્યાંગ ખેલાડીઓ પણ સ્પોર્ટ્સને કેરિયર બનાવે એવું અમારી સંસ્થાઓનો મિશન છે, અમારો ધ્યેય છે. અને એ માટે જે પણ જરૂરી આયોજનો કરવા પડે, ખેલ મહાકુંભ ઉપરાંત અમે રાષ્ટ્રીય કક્ષાની, રાજ્ય કક્ષાની અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. સાથે સાથે અદ્યતન ઇન્ટરનેશનલ કોચિસને બોલાવી અને એમને અમે સારામાં સારી ટ્રેનિંગ અપાવીએ છીએ, જેથી કરીને તે લોકો જે પેરા ગેમ્સ છે અને સ્પેશિયલ ઓલિમ્પિક્સની જે ઇન્ટરનેશનલ લેવલની જે ગેમ્સ છે એમાં માત્ર ભાગ ના લે, વિજેતા બને એવા પ્રયત્ન કરીએ છીએ.